સુરતમાં અરવિંદ કેજરીવાલની ધરપકડના પડઘા જોવા મળ્યા હતા। વરાછા વિસ્તારમાં માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જો કે વિરોધ પ્રદર્શન થાય તે અગાઉ જ પોલીસે 20થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી। અટકાયત ન કરવા દેવા માંગતા કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરવામાં આવી હતી। પોલીસે કહ્યું હતું કે મંજૂરી વગર સમગ્ર કાર્યક્રમ કરવામાં આવતા પગલાં ભરાયા છે। ઇન્ડિયા ગઠબંધન અને આપના કાર્યકરો તથા પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી। વરાછા માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ સફળ થાય તે પહેલા 20થી વધુ આપ અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। તમામ લોકોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી। અટકાયત કરતી વેળાએ પોલીસ અને આપ કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ધક્કામુક્કી અને ઘર્ષણ સર્જાયું હતું। આપ અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે જેવું ઇન્ડિયા ગઠબંધન કાર્યકરો કહેતા ઉમેર્યું કે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ હાર ભાળી ગઈ છે, જેથી સ્વચ્છ છબી ધરાવતા લોકોને જેલ ભેગા કરીને પોતે ચૂંટણી જીતવાનો કારસો કરી રહ્યા છે, પરંતુ લોકો હવે તમામને ઓળખી ગયા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।